નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરી હતી અને આના અગાઉના લેક્ચરની અંદર આપણે સ્પેસિફિકલી સ્ટેટ ઓફ મેટરની અંદર વાયુની અવસ્થાને સમજવાની કોશિશ કરતા હતા. અને આનાથી અગાઉના લેક્ચરની અંદર આપણે વાયુ અવસ્થા જે છે એ ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેય દ્રવ્યની અવસ્થાઓ છે એ આપણે સારી રીતે ખબર છે. હવે એની અંદર આપણે સ્પેસિફિકલી વાયુ અવસ્થાને ખૂબ સારી રીતે સમજવાની કોશિશ કરતા હતા, રાઈટ. અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્પેસિફિકલી વાયુ જે છે એ કેવી કેવી લાક્ષણિકતાઓ ધરાવે અને એમના નિયમોની આપણે ચર્ચાઓ કરી હતી. અને નિયમોની અંદર આપણે સૌ પ્રથમ બોલ્સનો નિયમની વાત કરી હતી. હવે બોલ્સનો જે નિયમ છે એમને શું ઓબ્ઝર્વ કર્યું, અથવા તો આ બધા જે વાયુ અવસ્થાના નિયમો છે અથવા તો વાયુના નિયમો છે એમની અંદર આપણે એક મેજર પાર્ટ જે છે એ આપણે જોયો હતો. તો એ મેજર પાર્ટ છે શું? તો એ મેજર પાર્ટની અંદર આપણે સ્પેસિફિકલી જોવા જઈએ તો મેં એવી વાત કરી હતી કે સામાન્યતઃ કોઈ પણ વાયુ હોય તો એમને ચોક્કસ કોઈ દબાણ હોય, કોઈ એમનું કદ હોય, કોઈ એમનો જથ્થો હોય અને કોઈ એનું તાપમાન હોય. તો આ ચારે ચાર જે પરિબળો છે એ ચારે ચાર પરિબળોમાંથી સ્પેસિફિકલી જ્યારે આપણે કોઈ પણ બે પરિબળો જે છે એને આપણે અચળ રાખીએ અને બાકીના બીજા બે જે પરિબળો છે એને જ્યારે આપણે વેરી કરીએનો મતલબ કે આપણે એની અંદર ચેન્જ કરીએ તો એ દરમિયાન એ ગેસની અંદર કેવા પ્રકારની વર્તણૂક અથવા તો લાક્ષણિકતા જોવા મળે એના આધારે આપણે બધા જ જે વાયુના નિયમો છે એનો આપણે અભ્યાસ કરવાનો હતો એવી વાત કરી હતી. અને સૌ પ્રથમ આપણે બોલ્સના નિયમની અંદર આપણે એવી વાત કરી હતી કે બોલ્સ નામનો જે વૈજ્ઞાનિક હતો એને અચળ તાપમાને ચોક્કસ વાયુનો જથ્થો લઈ અને એમને એવું કીધું હતું કે દબાણ અને કદ જે છે અથવા તો દબાણ અને કદ જે છે એ એકબીજાના વ્યસ્ત પ્રમાણની અંદર હોય. કેવા પ્રમાણની અંદર હોય? વ્યસ્ત. ધેટ મીન્સ કે ઇફ વી ઇન્ક્રીઝ અથવા તો આપણે દબાણને વધારીએ તો એમની અંદર વાયુ જે છે એમની અંદર ઘટાડો થશે અને દબાણ ઘટાડીએ તો વાયુની અંદર વધારો થશે, રાઈટ. તો એનો મતલબ એવો થયો કે રોબર્ટ બોયલ જે છે એમને કોની સાથે ડીલ કરી? તો એમને દબાણ અને વાયુના કદ સાથેનો રિલેશન જે છે, સુસંગતતા જે છે એમને ઓબ્ઝર્વ કરવાની કોશિશ કરી. બટ એ કોન્સ્ટન્ટ અથવા તો ચોક્કસ તાપમાને અને એ દરમિયાન વાયુનો જથ્થો પણ કેવો હોવો જોઈએ? અચળ હોવો જોઈએ. તો એના પરથી આપણે એક ઇક્વેશન ફાઇન્ડ આઉટ કર્યું હતું, પીવી બરાબર કે અથવા તો પીવી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. અને બીજું પણ આપણે ઇક્વેશન જોયું હતું કે જ્યારે આપણે એની અંદર ચેન્જ કરીએ તો એ ઇક્વેશન હવે બની જશે P1V1 બરાબર P2V2 બરાબર. એટલી આપણે વાત કરી છે. ત્યાર પછી આપણે એના અકોર્ડિંગ એક દાખલાને સોલ્વ કરવાની અથવા તો કોયડાને સોલ્વ કરવાની કોશિશ કરી હતી. હવે આજના જે લેક્ચર છે એની અંદર આપણે વાયુનો જે બીજો નિયમ છે જેને આપણે કહીશું ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સનો નિયમ જે છે એને આપણે સમજવાની કોશિશ કરવાની છે, રાઈટ. હવે આપણે ધીમે એક સ્પેસિફિક માળખું જે છે એ સમજવાની કોશિશ કરવાની છે. તો સૌ પ્રથમ આપણે જોયું હતું બોલ્સનો નિયમ. ત્યાર પછી આપણે જોવાનું છે આજના લેક્ચરની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ એ ચાર્લ્સનો નિયમ. પણ આપણે કેવી રીતે યાદ રાખશું બોયલનો નિયમ? તો આપણે એવું કહીશું, જ્યારે કોઈ આપણે એવું પૂછે કે બોયલનો નિયમ એટલે શું, તો એમને સૌપ્રથમ કયો રિલેશનશિપ આપ્યો? તો એમને સૌપ્રથમ દબાણ અને કદનો જે રિલેશનશિપ છે અચળ તાપમાને એ આપ્યો. ધેટ મીન્સ કે બોયલના નિયમની અંદર જે રિલેશનશિપ છે એ રિલેશનશિપ આપણે જોવા જઈ રહ્યા છીએ કોના અકોર્ડિંગ? તો કે દબાણ વર્સિસ કદ, બરાબર. હવે આજના લેક્ચરની અંદર આપણે ચાર્લ્સના નિયમની અંદર ક્યાં સ્પેસિફિકલી આપણે કોની વાત કરવાની છે? તો આપણે વાત કરવાની છે તાપમાન અને વાયુના કદની. તો આ દરમિયાન હવે હું એવું કહું કે મેઇનલી ચાર્લ્સનો જે નિયમ છે, ચાર્લ્સનો નિયમ છે એમની અંદર હવે આપણે કહી દઈએ કે જથ્થો, વાયુનો જથ્થો અને દબાણ જે છે એ કેવું રહેશે?
અચળ રહેશે. યાદ રહે, ચાર્લ્સના નિયમની અંદર વાયુનો જથ્થો અને દબાણ જે છે એ અચળ રહેશે. બોયલના નિયમની અંદર આપણે જે રિલેશનશિપ જોયું હતું એમની અંદર સ્પેસિફિકલી દબાણ અને વાયુનું કદનું રિલેશનશિપ જોયું હતું. તો એ દરમિયાન વાયુનો જથ્થો અને તાપમાન અચળ હતું, પણ ચાર્લ્સના નિયમની અંદર આપણે વાયુનો જથ્થો અને દબાણ અચળ રાખવાનું છે. બરાબર. તો હવે આપણે જોઈએ શું કહે છે ચાર્લ્સનો નિયમ. તો ચાર્લ્સનો નિયમ એવું કહે છે કે અચળ દબાણે, સૌપ્રથમ તમે બરાબર સમજવાની કોશિશ કરજો. અચળ દબાણે, દબાણ કેવું હોવું જોઈએ? અચળ હોવું જોઈએ. આપેલ વાયુનું કદ, આપેલ વાયુનું કદનો મતલબ શું થયો કે એમની અંદર વાયુનો જથ્થો જે છે કેવો છે? ચોક્કસ છે. યાદ રહે, એ 0 ડિગ્રી તાપમાને તેના કદના 1/273 જેટલું દરેક 1 સેન્ટીગ્રેડ જેટલા તાપમાનના વધારા કે ઘટાડા સાથે અનુક્રમિક રીતે વધે કે ઘટે છે. હવે આનો મતલબ શું થયો એ આપણે સમજવાની કોશિશ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ચાર્લ્સ ઇઝ ઓબ્ઝર્વ, ચાર્લ્સે એવું ઓબ્ઝર્વ કર્યું કે અગર દબાણ છે, દબાણને અચળ રાખીએ, દબાણને આપણે અચળ રાખીએ અને ચોક્કસ વાયુનું કદ લઈએ, તો ત્યાર પછી આપણે જ્યારે પણ તાપમાનની અંદર વધારો કરીએ તો કદ જે છે એની અંદર કેટલો ફેરફાર થાય? તો કદની અંદર જે ફેરફાર થશે એ 1/273 જેટલો ફેરફાર થશે. હવે એ ક્યારે? કે જ્યારે આપણે એટલીસ્ટ 1 ડિગ્રી રેઝ કરીએ, વધારીએ કે ઘટાડીએ. ધેટ મીન્સ આપણે અગર 0 ડિગ્રીથી જોવા જઈએ તો એમની અંદર તાપમાનના વધારા સાથે આઈધર 1 ડિગ્રી વધારા સાથે એનું વોલ્યુમ કેટલું વધશે? 1/273 જેટલું. અગર 2 ડિગ્રી હશે તો 2/73 જેટલું વધશે. તો એનો મતલબ એવો થયો કે વોટ ચાર્લ્સ ઇઝ ઓબ્ઝર્વ, ચાર્લ્સ ઓબ્ઝર્વ ધેટ કે અચળ તાપમાને અચળ દબાણે, કોન્સ્ટન્ટ પ્રેશરે, કોન્સ્ટન્ટ વાયુનો જથ્થો હોવો જોઈએ અને એ દરમિયાન આપણે તાપમાનની અંદર 1 ડિગ્રી વધારો કરીએ કે ઘટાડો કરીએ એ કોના બરાબર હોય છે? એ 1/273 જેટલું તાપમાન વધે કે ઘટે છે. બરાબર. આ તો વાત થઈ એના પ્રિન્સિપલની. હવે આપણે સમજવાની કોશિશ કરીએ. સૌ પ્રથમ માનો કે આપણે કોઈ પણ વાયુને લઈએ તો એ દરમિયાન વાયુનું કોઈને કોઈ ચોક્કસ કદ હશે. બરાબર. આપણે કોઈ પણ વાયુ લઈએ, સપોઝ આપણે આપણા ઘરની અંદર આપણા મમ્મી જે રસોઈ બનાવે છે એમની અંદર જે સિલિન્ડર આપણે યુઝ કરીએ છીએ, જે એલપીજીનો સિલિન્ડર યુઝ કરીએ છીએ એમનો વેઇટ હોય છે 50 કેજી એવું કે, ત્યાર પછી 70 કેજીના આવે છે, ત્યાર પછી એના હાયર આવે, એનાથી ઓછા કદના પણ આવે. તો વાયુનું જે છે એ કોઈ ચોક્કસ કદ હોય. તો એ કદ જે ઇનિશિયલ લેવલે હોય એને આપણે કહીએ V0. શું કહીએ? V0. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો પ્રારંભિક આપણે વાત કરશું. પ્રારંભિક કદની વાત કરીએ તો V0 થશે અને ત્યાર પછી આપણે તાપમાનની અંદર વધારો કે ઘટાડો કરીએ તો એને આપણે નામ આપશું અંતિમ કદ. અને અંતિમ કદનો મતલબ કોઈ ચોક્કસ ટાઈમ પર અથવા તો ચોક્કસ સ્પેસિફિકલી VT નો મતલબ થશે કોઈ ચોક્કસ ટેમ્પરેચર પર. ટેમ્પરેચરનો મતલબ સપોઝ આપણે 1 ડિગ્રી વધારીએ તો એના અકોર્ડિંગ થશે, 2 ડિગ્રી વધારીએ તો 2 ડિગ્રીના અકોર્ડિંગ થશે, 3 ડિગ્રી વધારીએ તો 3 ડિગ્રીના અકોર્ડિંગ થશે. તો એવી રીતે અહીંયા ઇનિશિયલ વોલ્યુમને આપણે કહીશું V0 અને કોઈ ચોક્કસ તાપમાને જે વોલ્યુમ આપણે ઓબ્ઝર્વ કરીએ એને કહીશું VT. એનો મતલબ એવો કે આપણે 1 ડિગ્રી પણ વધારી શકીએ, 2 ડિગ્રી પણ વધારી શકીએ, 3 ડિગ્રી પણ વધારી શકીએ એન્ડ સો ઓન, કેટલા ડિગ્રી પણ વધારી શકીએ. તો હવે તમે અહીંયા જુઓ તો જે ચાર્લ્સનો નિયમ ઓલરેડી એક્સપ્લેન કરે છે, વોટ હી એક્સપ્લેન, એ શું કહેવા માંગે છે કે જે ઇનિશિયલ વોલ્યુમ હોય એની અંદર જ્યારે આપણે 1 ડિગ્રીનો વધારો કરીએ, બટ ક્યારે? અચળ દબાણે, તો એ દરમિયાન જે વાયુનું કદ છે
વાયુનું કદ છે એ કેટલું વધે છે? 1/273 જેટલું કદની અંદર વધારો કે ઘટાડો થાય. સૌ પ્રથમ હવે આપણે એ સમજી લઈએ કે આવું છે શું કામ. કારણ કે અહીંયા આપણે વાત કરી હતી એ મહત્વનું છે, સમજવું મહત્વની જરૂરી છે કે જ્યારે પણ આપણે તાપમાન વધારીએ તો આપણે તાપમાનને 2 એકમની અંદર, ઘણા બધા એકમો છે એની અંદર આપણે લઈએ છીએ, બટ અત્યારે આપણે તાપમાનને સમજવા માટે આપણે 2 એકમોનો અભ્યાસ આપણે અહીંયા સમજવો જરૂરી છે. એમની અંદર એક છે એ ડિગ્રી સેન્ટીગ્રેડ અને બીજો જે છે એ કેલ્વિન. બરાબર, તો હું એવું કહું કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તો એના બરાબર થશે 273 કેલ્વિન. રાઈટ. હવે જ્યારે પણ કોઈ ડિગ્રી હશે અને એને આપણે કેલ્વિનની અંદર રૂપાંતર કરવો હશે તો આપણે શું કરશું? સપોઝ અહીંયા 2 ડિગ્રી સેન્ટીગ્રેડ છે તો એ દરમિયાન 273 પ્લસ જેટલા ડિગ્રી હોય એટલે આપણે સરવાળો કરી દઈશું, એડ કરી દઈશું, તો એ બની જશે કેલ્વિનની અંદર. બરાબર, તો સેન્ટીગ્રેડ અને કેલ્વિન જે છે એનો ડિફરન્સ જે છે એ આપણને સમજમાં આવવો જોઈએ. હવે બીજી વસ્તુ, 0 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ થશે 273 કેલ્વિન. તો એને શું કીધું કે જ્યારે પણ તાપમાનની અંદર આપણે 1 ડિગ્રી કે 2 ડિગ્રી કે વધારો કરીએ તો એ દરમિયાન એના કદની અંદર જે વધારો થશે એ કેટલો હશે? 1/273 જેટલો. બરાબર, તો એને આપણે ઇનિશિયલી સપોઝ આપણે એવું કહીએ કે ઇનિશિયલી જે વોલ્યુમ હતું એને આપણે V0 કહીએ, ત્યાર પછી આપણે એમનું તાપમાન વધારીએ. શું વધારીએ? તાપમાન વધારીએ, અને તાપમાન વધારતા જે એમનું કદ બને એ કેટલું થશે? VT જેટલું. તો કેટલું થાય એ અહીંયા આપણે આ સૂત્ર દ્વારા સમજી શકીએ. તો તમે જુઓ તો VT મતલબ કોઈ તાપમાને એનું વોલ્યુમ કેટલું વધે કે ઘટશે તો એ કેટલું વધશે? 1/273 જેટલું. બટ કેટલા ડિગ્રીથી? 0 ડિગ્રીથી. બરાબર, તો સપોઝ હું એવું કહું કે આ ઇક્વેશનને જ્યારે ઇનિશિયલ વોલ્યુમ હોય તો એનાથી એ કેટલું વધશે? 1+ જેટલું તાપમાનની અંદર વધારો કરીએ એટલું તાપમાન અપોન 273 જેટલો વધારો કે ઘટાડો થશે. બરાબર, હવે માનો કે 0 ડિગ્રી જે છે એ તાપમાને આપેલા કદ જે છે એ કેટલું છે? V0 છે, અને તેનું કદ અચળ દબાણે T0 સેન્ટીગ્રેડે હતો તો T સેન્ટીગ્રેડે કેટલું થશે? VT. તો હમણાં આપણે ખૂબ સારી રીતે સમજ્યા કે ઇનિશિયલ દબાણ કેટલું હતું? V0 જેટલું. ત્યાર પછી આપણે તાપમાનનો વધારો કરીએ તો એ દરમિયાન તાપમાન કેટલું થાય છે? કદ કેટલું થશે? VT જેટલું. બરાબર, હવે તો એ દરમિયાન આપણે એટલું થાય તો કેવી રીતે લખી શકીએ? બરાબર, તમે જુઓ આ સૂત્રને આપણે આવી રીતે પણ લખી શકીએ. તો એવું એટલા માટે કારણ કે જ્યારે એને આપણે સોલ્વ કરીએ તો આ જે છે એની સાથે મલ્ટિપ્લિકેશન થશે અને ત્યાર પછી આ બંનેનો સરવાળો થશે. રાઈટ, તો આ સૂત્રને આપણે આવી રીતે પણ લખી શકીએ કે VT ઇઝ ઇક્વલ ટુ V0 ઇન્ટુ 273 પ્લસ અહીંયા T શું બતાવે છે? TC એ બતાવે છે તાપમાન. શું બતાવે છે? તાપમાન. બરાબર, સમજમાં રહે. હવે તાપમાન કેટલું અહીંયા આપણે લઈશું તો આપણે સપોઝ જ્યારે ઇનિશિયલ તાપમાન જે હોય એનાથી આપણે 2 ડિગ્રીનો વધારો કર્યો. કેટલો વધારો કર્યો? 2 ડિગ્રી સેન્ટીગ્રેડનો. તો અહીંયા આપણે કેટલું લઈશું? 2 ડિગ્રી. 3 ડિગ્રીનો વધારો કર્યો તો કેટલું લઈશું? 3 ડિગ્રી સેન્ટીગ્રેડ. રાઈટ, તો ડિપેન્ડિંગ ઓન કે કેટલો તાપમાન આપણે વધારીએ છીએ કે ઘટાડીએ છીએ એના આધારે એમના કદની અંદર ફેરફાર થશે. બટ જે ફેરફાર થશે એ મસ્ટ બી રિમેમ્બર કે 1/273 સ્પેસિફિકલી જે ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચરના રિસ્પેક્ટની અંદર ડિગ્રીની અંદર વધારો કે ઘટાડો થશે. બરાબર, તો આવું ચાલશે. ઓબ્ઝર્વ કર્યું સિમ્પલી કે જ્યારે પણ આપણે અચળ દબાણે વાયુનું કદ છે એ 0 ડિગ્રી તાપમાને તેના કદથી અથવા તો કદના કેટલું વધારો થશે? 1/273 જેટલું કદ દરેક
1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલા તાપમાનમાં વધારા કે ઘટાડા સાથે અનુક્રમિક વધે કે ઘટે છે. બટ યાદ રહે 0 થી ક્યાંથી લેવાનું છે? 0 ડિગ્રીથી. હવે 0 ડિગ્રીનો મતલબ શું થશે? સ્પેસિફિકલી 273. આપણે હમણાં આગળ ભણીને આવી ગયા કે 273 કેલ્વિન બરાબર કેટલું થશે? 0 ડિગ્રી. હવે એક બીજી વસ્તુ કે હું અહીંયા સ્પેસિફિકલી તમને એવું કહું કે એ સમજી લઈએ. સૌ પ્રથમ આપણે એવું જોઈએ કે 0 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ થશે 273 કેલ્વિન. હવે આની અંદર આપણે 1 ડિગ્રી વધારીએનો મતલબ 0 માંથી 1 ડિગ્રી લઈએ. સો એ દરમિયાન હવે એનું ટેમ્પરેચર થશે કેલ્વિનમાં. જ્યારે આપણે રૂપાંતર કરીએ ત્યારે 274 કેલ્વિન. કારણ કે આપણને ખબર છે કે ડિગ્રીમાંથી આપણે કેલ્વિનની અંદર રૂપાંતર કરવો હોય તો શું કરીએ કે એની અંદર એનો સરવાળો કરી દઈએ તો ઉમેરી દઈએ. 273 ની અંદર તમારે ઉમેરી દેવાનો. રાઈટ. હવે હું એવું કહું કે હજી 1 ડિગ્રી આપણે વધારીએ તો થશે 2 ડિગ્રી સેન્ટીગ્રેડ. ધેટ મીન્સ કે ઇટ વિલ બીકમ 275 કેલ્વિન. તો આનો મતલબ એવો કે અહીંયા 0 થી આપણે 1 ડિગ્રી સેન્ટીગ્રેડમાં વધારો કર્યો છે, અહીંયા આપણે 0 થી 2 સેન્ટીગ્રેડની અંદર વધારો કર્યો છે. તો એના કદની અંદર કેટલો વધારો કે ઘટાડો થશે? વધારો કરશું તો કેટલો થશે? તાપમાનની સાથે 1/273 જેટલો. પણ અહીંયા આપણને એ વસ્તુ યાદ રહે કે આપણે અહીંયા તો તાપમાનની અંદર વધારો કરીએ છીએ, બટ જ્યારે એની અંદર ઘટાડો કરીએનો મતલબ શું થશે કે સપોઝ અહીંયા હું 0 ડિગ્રી છે તો -1 ડિગ્રી લઉં. કેટલો લઉં? -1 ડિગ્રી. તો આની અંદર હવે હું એવું કહું કે તો એ 272 કેલ્વિન નહીં થાય ક્યારેય, તો એ શક્ય નથી. ધેટ મીન્સ કે કેલ્વિનની અંદર ઋણ જે છે અથવા તો સ્પેસિફિકલી ઋણ વેલ્યુ જે છે એની અંદરમાં આપણે રૂપાંતર કરી શકીએ નહીં. બરાબર. સેન્ટીગ્રેડ જે છે એ તો ઋણમાં હોઈ શકે, બટ કેલ્વિન જે છે એ ક્યારેય હોઈ શકે નહીં, અથવા તો 0 થી નીચે હોઈ શકે નહીં. આ વસ્તુ જે છે એ બરાબર ધ્યાન રહે. તો આ વાત હતી ચાર્લ્સના નિયમની વાત. હવે આપણે આગળ વધીએ. હવે આની અંદર બરાબર તમે જુઓ તો સૌ પ્રથમ એમને શું કીધું હતું કે શરૂઆતની અંદર આપણે દબાણ અચળ રાખીએ અને દબાણ અચળ રાખ્યા પછી આપણે એની અંદર તાપમાનનો વધારો કરવાનો છે. શું કરવાનો છે? તાપમાનનો વધારો. હવે જ્યારે તાપમાનની અંદર વધારો થશે તો એ દરમિયાન એના કદની અંદર પણ વધારો થશે. બટ કેટલો વધારો થશે? એ 1/273 0 ડિગ્રી ટેમ્પરેચરથી થશે. બરાબર. હવે અહીંયા આગળનું જે આપણે ઇક્વેશન બની ગયું હતું કે જ્યારે તાપમાનની અંદર વધારો કરીએ તો એનું જ્યારે આપણે કદ લઈએ ટી તાપમાને તો કેટલું થશે? VT = V0 × T/273. હવે ટી એ નિરપેક્ષ તાપમાન છે. નિરપેક્ષ તાપમાનનો મતલબ કે તાપમાન સપોઝ હવે આપણે એવું કહીએ કે સ્પેસિફિકલી આપણે 5 ડિગ્રીની અંદર વધારો કરીએ છીએ. કોની અંદર વધારો કરીએ છીએ? તાપમાનની અંદર 5 ડિગ્રીનો આપણે વધારો કરીએ છીએ. તો એ દરમિયાન તમારે અહીંયા ડિગ્રીમાં આપેલું હોય તો આપણે શેમાં સૌ પ્રથમ રૂપાંતર કરશું? કેલ્વિનની અંદર. બટ અહીંયા જે તાપમાન લઈશું એ યાદ રહે હંમેશા તાપમાન જે છે એ હંમેશા કેલ્વિનની અંદર રહીશું. કેમની અંદર રહીશું? કેલ્વિનની અંદર. અને ડિગ્રી સેન્ટીગ્રેડમાંથી આપણે કેલ્વિનની અંદર રૂપાંતર કરવું હોય તો હમણાં આપણે આગળ જોયું હતું કે 273 પ્લસ જેટલા ડિગ્રી હોય એટલા પ્લસ તમારે કરી દેવાના, તો એનું સેન્ટીગ્રેડમાંથી કેલ્વિનની અંદર રૂપાંતર થઈ જશે. રાઈટ. હવે આપણે ચાર્લ્સના ફરીથી એમને જે કીધું છે એ એમના પ્રેક્ટિકલ તરફ આવીએ તો એમને શું કીધું હતું કે ચોક્કસ દબાણે ચોક્કસ વાયુનો જથ્થો, તો એ દરમિયાન તાપમાન જે છે એ વધારીએ તો તાપમાન છે એ કદના ડાયરેક્ટલી સમપ્રમાણની અંદર હોય. રાઈટ. સમપ્રમાણની અંદર હોય. ધેટ મીન્સ V is directly proportional to T. રાઈટ. હવે આની અંદર આપણે પ્રોપોર્શનાલિટીની સાઇનને દૂર કરીએ તો એ દરમિયાન થશે V = KT.
રાઈટ. તો આ જે છે એ ઇનિશિયલ મતલબ જ્યારે કોઈ ચોક્કસ કન્ડિશન હોય તો એ દરમિયાન એમનો રૂલ થયો, પણ જ્યારે આપણે તાપમાન વધારી તો એ દરમિયાન શું થશે એ આપણે જોઈએ. તો હવે આને આપણે રીઅરેન્જ કરીએ અથવા તો પુનઃ ગોઠવણી કરીએ તો ટી જે છે એ નીચે આવી શકે. તો એ બની જશે v બાય ટી ઇઝ ઇક્વલ ટુ કે, અથવા તો v બાય ટી ઇઝ ઇક્વલ ટુ થશે અચળાંક. શું થશે? અચળાંક. બરાબર, રાઈટ. હવે જ્યારે આપણે તાપમાનની અંદર, આ તો ઇનિશિયલ હતું, હવે જ્યારે આપણે તાપમાનની અંદર વધારો કરીએ તો શું થશે? સ્પેસિફિકલી જ્યારે આપણે જોવા જઈએ કે તાપમાનની અંદર વધારો થશે કે ઘટાડો થશે, તો ઇનિશિયલી આપણે જે કદ હતું વાયુનું એને V1 કહીએ, ત્યાર પછી જે તાપમાન હતું એને આપણે T1 કહીએ. તો ઇનિશિયલે હવે આપણે એ વસ્તુ જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે જોઈશું તો ચાર્લ્સના નિયમની અંદર અગર આપણે જોવું હોય તો આપણે સ્પેસિફિકલી જ્યારે આપણે વાત કરીએ વાયુના કદની, તો વાયુનું કદ છે એ તાપમાનના સમચલનની અંદર હોય, રાઈટ. બટ એ ક્યારે? કે એની અંદર અચળ દબાણ મતલબ P અને N, ધેટ મીન્સ વાયુનો જથ્થો. હવે અહીંયા આપણે પ્રોપોર્શનાલિટીની સાઇનને દૂર કરીએ તો બની જશે V ઇઝ ઇક્વલ ટુ કે ટી. ફરીથી રીઅરેન્જ કરીએ તો આવું બની જશે V બાય ટી ઇઝ ઇક્વલ ટુ કે. બટ અહીંયા કે જે છે એ અચળાંક છે, તો આપણે એના બરાબર અચળાંક પણ લઈ શકીએ. ત્યાર પછી હવે જ્યારે આપણે તાપમાનની અંદર વધારો કે ઘટાડો કરીએ તો પ્રારંભિક સમયે લખી દઈએ, પ્રારંભિક સમયે और प्रारंभिक तापमान अथवा तो प्रारंभिक पण कही शकीए. तो ए दरमियान थशे V1 T1 बराबर कॉन्स्टंट अने જ્યારે આપણે તાપમાનને વધારી દઈએ તો અંતિમ કન્ડિશનની અંદર થશે V2 T2 બરાબર કે, રાઈટ. તો આ ઇક્વેશનને આપણે આવી રીતે પણ લખી શકીએ. રાઈટ. તો આ થઈ ગયો ચાર્લ્સનો નિયમ, બરાબર. તો આ સમજવું જે છે એ જરૂરી હતું. તો ચાર્લ્સના નિયમ અનુસાર વાયુનું કદ છે ચોક્કસ દબાણે અને ચોક્કસ વાયુના જથ્થાનું જે કદ છે એ કેટલું હોય? તાપમાનના સમપ્રમાણમાં. ધેટ મીન્સ તાપમાનની અંદર આપણે વધારો કરીએ તો એમના કદની અંદર પણ શું થતું હશે? હંમેશા વધારો થતો હશે. શું થતું હશે? હંમેશા વધારો થતો હશે, બરાબર. હવે આપણે આગળ વધીએ. ત્યાર પછી હવે આપણે એમને ગ્રાફના આધારે એ નિયમની સમજૂતી કરી. તો આપણે શું વાત કરી હતી કે V જે છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટી, ધેટ મીન્સ વાયુનું કદ છે એ તાપમાનના સમચલનની અંદર હોય. તો આપણે તાપમાન વિરુદ્ધ નિરપેક્ષ તાપમાન જે આપણે વધારો કરીએ એનો આપણે આલેખ દોરીએ તો એનો મતલબ એવો કે આપણને કેવું મળે છે? સીધી રેખાની અંદર આપણને ગ્રાફ મળે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે તાપમાનની અંદર વધારો કરીએ તો એ દરમિયાન એમના કદની અંદર પણ શું થશે? વધારો થશે. બટ એ સીધી લાઈનની અંદર થશે, સ્ટ્રેટ લાઈનની અંદર થશે. અને હંમેશા તાપમાનની અંદર વધારો છે આપણે 0 ડિગ્રીથી કરી શકીએ, બરાબર. તો આ વાત થઈ ચાર્લ્સના નિયમની આલેખીય રજૂઆતની અંદર કદ વિરુદ્ધ નિરપેક્ષ તાપમાનનો. તો જ્યારે આપણે તાપમાન વિરુદ્ધ
કદનો આલેખ લઈએ, અહીંયા લઈએ તાપમાન એક્સ એક્સિસ ઉપર અને વાય એક્સિસ ઉપર આપણે કદ લઈએ, તો એ દરમિયાન જેમ જેમ તાપમાનની અંદર વધારો કરીએ એમ એમ વાયુના કદની અંદર વધારો થશે. બટ ક્યારે એ વધારો થશે? એ કોન્સ્ટન્ટ પ્રેશર મતલબ અચળ દબાણે. ક્યારે થશે? અચળ દબાણે. બરાબર. તો જ્યારે પણ આપણે તાપમાન વિરુદ્ધ કદનો આલેખ દોરીએ તો એ દરમિયાન આપણને કેવી લાઈન મળશે? સીધી રેખાની અંદર વધારો થશે. બરાબર. સો આ વાત થઈ ગઈ કદ વિરુદ્ધ તાપમાનના આલેખની. ત્યાર પછી હવે જ્યારે પણ આપણે કદ વિરુદ્ધ તાપમાનને આપણે સેલ્સિયસ એકમની અંદર લઈએ, શેની અંદર લઈએ? સેલ્સિયસ. અહીંયા જે આગળની વાત હતી એ કોની અંદર હતી? કેલ્વિનની અંદર. તો આપણે આગળ હમણાં વાત કરી એમ કે જ્યારે પણ આપણે તાપમાન લઈએ તો ડિગ્રી સેલ્સિયસની અંદર ઋણની અંદર ઋણ વેલ્યુ છે એ શક્ય છે, બટ કેલ્વિનની અંદર એ શક્ય નથી. એટલા માટે હંમેશા ક્યાંથી આપણે લેતા હતા? 0 ડિગ્રીએથી. બરાબર. અથવા તો એવું કહી શકીએ કે 273 કેલ્વિનથી ઓછું તાપમાન છે, ઓછું તાપમાન એ શક્ય નથી. પણ હા, 0 ડિગ્રીથી ઓછું તાપમાન માઇનસની અંદર શક્ય છે, આની અંદર નથી. કારણ કે 0 ડિગ્રી બરાબર તો 273 કેલ્વિન થાય છે, એટલા માટે. હવે જ્યારે આપણે ગ્રાફ દોરીએ કદ વિરુદ્ધ ટીનો, અને ટી પણ સેમની અંદર લેવાનો છે, ટીનો મતલબ થશે તાપમાનનો, તો એ દરમિયાન આપણે તાપમાન લઈ શકીએ કેલ્વિનની અંદર પણ લઈ શકીએ અને ડિગ્રી સેન્ટીગ્રેડની અંદર પણ લઈ શકીએ. તો અહીંયા આપણે જ્યારે સેન્ટીગ્રેડની અંદર લઈ અને તાપમાન વિરુદ્ધ કદનો આપણે આલેખ દોરીએ તો એ દરમિયાન તમે ગ્રાફને જોઈ શકો છો. તો એ 0 થી શરૂ થશે નહીં. એ ક્યાંથી શરૂ થશે? તો ડિગ્રીની અંદર આપણે જોવા જઈએ તો એ ક્યાંથી શરૂઆત થઈ શકે? -273 સુધી, -273 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી માઇનસની અંદર તાપમાન છે એ શક્ય છે. એનાથી ઓછું તાપમાન શક્ય નથી. અથવા તો એવું કહી શકીએ કે તાપમાન જે છે એ હંમેશા ક્યાંથી શરૂઆત થાય? તો -273 ડિગ્રીની અંદર લઈએ તો, અને કેલ્વિનની અંદર લઈએ તો +273 થી. બરાબર. એનાથી ઓછું તાપમાન છે એ શક્ય નથી. ફરીથી કહું છું, ઋણની અંદર મહત્તમ જે તાપમાન શક્ય છે એ કેટલું છે? -273 જેટલું. બરાબર. ત્યાર પછી આપણે આલેખ દોરીએ તો જેમ જેમ તાપમાનની અંદર વધારો કરીએ તો એમ એમ કદની અંદર પણ વધારો થશે. પણ તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા 0 ડિગ્રીથી માઇનસની અંદર લઈએ તો માઇનસની અંદર આપણે ક્યાં સુધી જઈ શકીએ? -273 સુધી જઈ શકીએ. અને ત્યાર પછી આપણે ધીમે ધીમે વધારીએનો મતલબ -273 માંથી આપણે -272 કરીએ, 71 કરીએ, ત્યાર પછી 150 કરીએ, 100 કરીએ, એવી રીતે 0 ડિગ્રી પહોંચીએ. ત્યાર પછી આપણે પ્લસની અંદર જઈએ તો એનો મતલબ થયો આ માઇનસની અંદર છે અને આ પ્લસની અંદર છે. તો માઇનસની અંદર કેટલું શક્ય છે? -273 ડિગ્રી કહું છું, સેન્ટીગ્રેડ નથી કહેતો. બરાબર યાદ રાખજો. સો આ જે છે એ કદ વિરુદ્ધ તાપમાન, પણ તાપમાનની અંદર પણ કોનું? સેલ્સિયસનું. જ્યારે આપણે સેલ્સિયસની અંદર લઈએ તો એ દરમિયાન માઇનસમાં તાપમાન શક્ય છે, કેલ્વિનની અંદર શક્ય નથી. બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રહે. ત્યાર પછી એનો મતલબ એવો થયો, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો, સપોઝ ઇનિશિયલ કદે અથવા તો જ્યારે આપણે વી કોઈ ચોક્કસ તાપમાનને આપણે લેવા જઈએ તો એ દરમિયાન થશે ચાર્લ્સના નિયમ ઉપરથી આપણે આ સૂત્રની તારવણી કરી હતી કે V0 × 273 + T ડિગ્રી સેન્ટીગ્રેડ. અહીંયા હંમેશા જ્યારે આપણે વધારો કરશું તો શેમની અંદર લઈશું?
સેન્ટીગ્રેડની અંદર, બરાબર. તો કારણ કે બીકોઝ અહીંયા સમીકરણની અંદર આપણે ટી જે છે એ કેટલું લઈએ છીએ 273 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે કદ શૂન્ય દર્શાવે એનો મતલબ એવો કે 273 ડિગ્રી છે એ કદ કેવું બતાવે, એ દરમિયાન એમનું કદ શૂન્ય હોય. બટ 273 થી નીચા તાપમાને વાયુનું કદ કે જે અશક્ય છે. હવે તમે વિચારો કે કોઈ પણ દ્રવ્ય હોય તો એનું ઋણની અંદર વેલ્યુ શક્ય છે ખરી? તમે વિચારો. સપોઝ હું એવું કહું કે મારી પાસે કોઈ બોટલ છે અથવા તો બોટલની અંદર ગેસ છે, તો એની અંદર કોઈ ચોક્કસ એની વેલ્યુ હશે. બટ એ વેલ્યુ આપણે એવું કહીએ છીએ ક્યારેય કે આની અંદર આ કોઈ બોટલ હોય તો આપણે એવું કહીએ છીએ ક્યારેય પણ કે આ બોટલની અંદર -2 kg છે અથવા તો -2 kg ગેસ ભરેલો છે, વાયુ ભરેલો છે. નહીં, ક્યારેય નથી કહેતા. સો ધેટ ઇઝ વાય અહીંયા એ સમજી લેવું જરૂરી છે કે એવું એટલા માટે નથી થતું બીકોઝ વાયુનું કદ છે એ ક્યારેય ઋણની અંદર શક્ય છે નહીં, બરાબર. અને મેક્સિમમ 273 તાપમાને એ ન્યૂનતમ તાપમાન છે જે સૈદ્ધાંતિક રીતે મેળવી શકાય છે. તેમ છતાં પ્રાયોગિક રીતે આ તાપમાને પહોંચતા પહેલા જ વાયુનું પ્રવાહીકરણ અથવા તો ઘનીકરણ થઈ જાય. હવે આનો મતલબ શું થયો એ આપણે જ્યારે આગળ ભણશું કે જ્યારે આપણે વાયુને દબાણ આપીએ તો એક સમય એવો આવશે કે ધીરે 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 એનું શેમાં રૂપાંતર થઈ જશે? સૌપ્રથમ પ્રવાહી થશે ને ત્યાર પછી ઘનની અંદર પણ રૂપાંતર થઈ શકે. ધેટ મીન્સ કે માટે 273 ડિગ્રી એ શૂન્ય તાપમાન અથવા તો નાનું તાપમાન આંકને નિરપેક્ષ તાપમાન આંક કહે છે. એનો મતલબ એવો થયો કે 273 ને આપણે શૂન્ય કહીશું અને એ શૂન્ય તાપમાન છે એ આંકને એ તાપમાનને આપણે કહીશું નિરપેક્ષ તાપમાન. કેવું કહીશું? નિરપેક્ષ, કે એના આધારે આપણે આગળ વધીએ છીએ. તો 273 ડિગ્રી જે છે એ કેવું થયું? નિરપેક્ષ તાપમાન. અને અહીંયા ત્યાર પછી આપણે કેલ્વિનની અંદર લેવું હોય તો 273 પ્લસ ડિગ્રી અથવા તો સ્પેસિફિકલી જ્યારે તાપમાન આપણે કેલ્વિનની અંદર મેળવવું હોય તો હમણાં વાત કરી હતી એમ કે 273 પ્લસ ડિગ્રીની અંદર આપણે જે તાપમાન હોય એને આપણે ઉમેરી દઈએ તો એ શેની અંદર રૂપાંતર થઈ જશે? કેલ્વિનની અંદર. તો આ વસ્તુ ખાસ ધ્યાન રહે કે કેલ્વિનમાંથી આપણે સેન્ટીગ્રેડની અંદર કન્વર્ટ કરવું હોય તો એ દરમિયાન આપણે કેવી રીતે રૂપાંતર કરી શકીએ. સપોઝ હું એવું કહું કે 25 ડિગ્રી છે. કેટલું છે? 25 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો એને આપણે કેલ્વિનની અંદર રૂપાંતર કરવું છે તો શું કરશું? 273 પ્લસ ડિગ્રીની અંદર કેટલું છે? 25. તો 273 પ્લસ 25 તો કેટલું થઈ જશે? 298 કેલ્વિન, બરાબર. તો આવી રીતે આપણે કેલ્વિનને સેલ્સિયસની અંદર રૂપાંતર કરી શકીએ. હવે આપણે આગળ વધીએ. સરસ મજાનો એક અહીંયા ગાણિતીય દાખલો આપેલો છે એને આપણે જોઈ લઈએ અને કોના આધારે આપણે સોલ્વ કરવાનો છે? ચાર્લ્સના નિયમના આધારે. તો આપણે જોઈએ અચળ દબાણે 27 ડિગ્રી તાપમાને વાયુ દ્વારા રોકાતું કદ કેટલું છે? 100 લીટર. કેટલું છે? 100 લીટર હોય તો આ વાયુના કયા તાપમાને 75 લીટર કદ રોકે? હવે આનો મતલબ શું થયો એ આપણે સમજી લે. સૌ પ્રથમ તમારે શું કરવાનું છે? વિચારો, આગળ પણ મેં તમને વાત કરી હતી કે બોયલ્સનો નિયમ હશે તો એ દરમિયાન ચોક્કસ તાપમાન હશે, અહીંયા ચોક્કસ દબાણ હશે. મતલબ દબાણ જે છે એ કેવું હશે? અચળ હશે. કેવું હશે? અચળ. બોયલ્સના નિયમની અંદર આપણે વાત કરી હતી તો એમની અંદર તાપમાન છે એ કેવું હશે? અચળ હશે, બરાબર. તો શરૂઆતનું કદ જે છે એ આપણે કેટલું આપેલું છે કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ કેટલું એ કદ છે? 100 લીટર. તો એનો મતલબ એવો થઈ ગયો કે V1 બરાબર આપણે જોવા જઈએ સ્પેસિફિકલી તો એ દરમિયાન કેટલું કદ છે એમનું? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ અને એ દરમિયાન એનું કદ કેટલું છે? 100 લીટર. તો આ કયા વાયુ તાપમાને 75 લીટર કદ રોકે? મતલબ આપણે એ તાપમાન મેળવવાનું છે કે એ દરમિયાન 75 લીટર જેટલું કદ રોકી શકે, બરાબર. હવે આપણે આની અંદર જોવા જઈએ તો ઇનિશિયલે કેટલું હતું? તો ઇનિશિયલે જે હતું તાપમાન તો આપણે એને T1 કહી દઈએ. કેટલું છે? 25 ડિગ્રી. ત્યાર પછી V1 કેટલું છે? 100 લીટર. ત્યાર પછી T2 કેટલું છે?
એ આપણે મેળવવાનો છે. અને V2 કેટલો આપેલો છે? 75 લીટર. પણ એક વસ્તુનું ધ્યાન રહે, જ્યારે પણ આપણે તાપમાનને આ સમીકરણની અંદર રાખીએ તો એ દરમિયાન હંમેશા તાપમાનને તમારે શેમાં રૂપાંતર કરવાનું? કેલ્વિનની અંદર. અહીં આપણે રૂપાંતર કરી દઈએ. 25 પ્લસ 273 કરશું તો કેટલા આવશે? 298 કેલ્વિન. બરાબર. તો હવે જ્યારે આપણે આમની અંદર વેલ્યુ રાખશું તો કેટલી રાખશું? 298. અથવા તો સ્પેસિફિકલી એમને કહી દીધું 200 કેટલું છે? 27 ડિગ્રી, 25 નથી. તો એટલા માટે હવે થઈ જશે એ 27 પ્લસ 273 તો કેટલું થઈ જશે? 300 કેલ્વિન. બરાબર. હવે આપણે એમની અંદર વેલ્યુ રાખીએ. કોઈ પણ ની અંદર આપણે લઈ શકીએ. સપોઝ અહીંયા છે V1 કેટલું છે? 100. T1 કેટલું છે? 300. ત્યાર પછી V2 75 અને T2 મેળવવાનું છે. તો T2 આપણે મેળવવો હોય તો આવી રીતે બની જશે. બરાબર. અહીંયા જે આવે એ આપણો જવાબ આવશે 275 કેલ્વિન. કેટલો આવશે? 225 કેલ્વિન. આ કેટલા? 75 તેરી 225 થશે. રાઈટ. તો આવી રીતે સ્પેસિફિકલી આપણે કોઈ પણ આપણને શરૂઆતની અંદર કદ આપેલું હોય, તાપમાન આપેલું હોય, અંતરની અંદર આપણને કદ આપેલું હોય તો આપણે તાપમાન મેળવી શકીએ. એવી જ રીતે આ બંનેમાંથી સૌપ્રથમ શું કરે એ હંમેશા તમને જ્યારે ક્વેશ્ચન પૂછે તો તમારે બે પાર્ટની અંદર ડિવાઈડ કરી દેવાનું. સૌપ્રથમ પ્રારંભિક કેટલું હતું એ અને અંતિમ કેટલું થશે એ. તો એના આધારે આપણને ખબર પડી જાય કે આપણે કઈ વેલ્યુ મેળવવાની છે. તો આપણને ખબર છે કે પ્રારંભિક હોય તો V1 T1 હોય અને અંતિમ હશે તો V2 T2 થશે. તો એના આધારે તમારે શરૂઆતની અંદર કેટલા તાપમાને કેટલું કદ આપેલું છે તો એ અહીંયા એની વેલ્યુ લઈ લેવાની. ત્યાર પછી અંતની અંદર આ બંનેમાંથી કોઈ પણ એકની આપેલી છે અને એકની અંદર કીધેલું છે કે આપણે એ મેળવવાનું છે. તો એવી રીતે આપણે મેળવી શકીએ. હવે જ્યારે પણ તમે એક્ઝામ્પલ સોલ્વ કરો તો એ દરમિયાન ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે આપણે રકમને વાંચીએ તો એ દરમિયાન તમારે પ્રારંભિક કેટલું છે કે અંતિમ તમને આપેલું છે એ તમારે અહીંયા સાઈડની અંદર લખી રાખવાનું છે. બરાબર. અને લખીને ત્યાર પછી તમારે એ સૂત્રની અંદર એમની કિંમત રાખવાની છે. બરાબર. તો આપણને આન્સર મળી જશે. સો આ વાત થઈ ચાર્લ્સના નિયમની. તો ચાર્લ્સના નિયમે શું કીધું કે વાયુનું કદ જે છે એ તાપમાનના સમપ્રમાણમાં હોય. બટ ક્યારે? કે અચળ દબાણે અને ચોક્કસ વાયુનો જથ્થાનું કદ હોય ત્યારે વાયુનો જથ્થો અને અચળ દબાણ હોય તો એ દરમિયાન વાયુનું કદ છે એ તાપમાનના સમચલનની અંદર હોય. એવું સૌ પ્રથમ ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે ઓબ્ઝર્વ કર્યું હતું. બરાબર. તો આમની અંદર આપણે જોવા જઈએ કે બોયલ અને ચાર્લ્સનો નિયમ જે છે એ બંનેની અંદર શું ડિફરન્શિએશન છે? તો આપણે એવું કહી શકીએ કે બોયલનો નિયમ છે એ દબાણ અને કદનું રિલેશનશિપ બતાવે છે. જ્યારે આપણે ચાર્લ્સના નિયમની આપણે વાત કરીએ તો એ દરમિયાન આપણને જોવા મળે છે વાયુનું કદ અને તાપમાનનું રિલેશનશિપ. બરાબર. ત્યાર પછી આપણે ગેલિયો-શેકનો નિયમ ભણશું અને એના આધારે એમને કયો રિલેશનશિપ આપ્યો અને એમને કઈ રીતે સૂત્ર તારવી શકીએ, ગ્રાફ દ્વારા સમજી શકીએ અને ગાણિતીય દાખલા અથવા તો એ સૂત્ર અકોર્ડિંગ આપણે કેવી રીતે એક્ઝામ્પલ પૂછી શકે એમની આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. બરાબર. થેન્ક યુ.